तेरी कृपा बिना न हिले एक ही अणु ले तेह सांस तेरी दया से तनु तनु। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવ ભક્તો. અત્યારે આપણે વાત કરવાની છે ભગવાન શિવજીનો એક અવતાર અર્ધનારેશ્વર, અડધા ભગવાન શિવ અને અર્ધું સ્વરૂપ માં શક્તિ. શિવ ભક્તો, આ અવતાર ક્યારે ધારણ કર્યો હતો તેના વિશે આજે વાત કરવી છે. તો ધ્યાનથી તમે વિડીયો સાંભળજો અને ખાસ કરી અને પૂરો વિડીયો સાંભળજો, તો તમને પૂરું જ્ઞાન પ્રાપ્ત થશે. શિવ ભક્તો, ભગવાન મહાદેવે છે એમ કહેવાય કે બ્રહ્માજીને આદેશ કર્યો હતો આ પૃથ્વીની રચના કરવાનો. જે પૃથ્વી ઉપર આપણે અત્યારે રહીએ છીએ તે રચના કરવાનો આદેશ ભગવાન શિવજીને બ્રહ્માને આપ્યો. ભગવાન બ્રહ્માએ આ પૃથ્વીની રચના કરી, તેમાં જીવ પૂર્યા. પણ એમ કહેવાય કે જેટલા પણ જીવ પૂર્યા તે બધા નષ્ટ થવા મળ્યા. થોડોક સમય જાય એટલે તે જીવ નષ્ટ થઈ જાય. તેમાંથી જીવોની ઉત્પત્તિમાં પ્રગતિ નહોતી થતી. સામાન્ય ઉદાહરણ આપું તો ભગવાન બ્રહ્માએ 100 જીવ આ ધરતી ઉપર મૂક્યા. એમાં પશુ આવી જાય, પ્રાણી આવી જાય, માનવ પણ આવી જાય. દરેક જીવ 100 એમ કહેવાય કે આ પૃથ્વી ઉપર મૂક્યા. તે એમ કહેવાય કે ધીમે 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 આયુ પૂરું થાય એટલે તે જે પ્રાણી હોય, જે પશુ હોય, માનવ હોય, તે મૃત્યુ પામે. તેમાંથી વિસ્તાર નહોતો થતો, તે પશુમાંથી વિસ્તાર નહોતો થતો. શિવ ભક્તો, પછી ભગવાન બ્રહ્માને ચિંતા થઈ કે હું જે રચના કરું છું તે નષ્ટ થઈ જાય છે, તેમાંથી વિકાસ નથી થતો. ભગવાન મહાદેવની આરાધના કરે છે. ભગવાન બ્રહ્મા જ્યારે મૂંઝાય છે કે હું જે પણ બનાવું છું તેનો નષ્ટ થઈ જાય છે, ફરી મારે તે પ્રારંભ કરવો પડે છે, ફરી તે એમ કહેવાય કે ઉત્પત્તિ કરવી પડે છે. અને એમ કહેવાય કે વિસ્તાર થતો નથી. જે એમ કહેવાય કે સામાન્ય ઉદાહરણ આપું તો મનુષ્ય આ ધરતી ઉપર મૂક્યું, તેમાંથી વિસ્તાર થતો નથી. 100 મનુષ્ય આ ધરતી ઉપર મૂક્યા હોય તો 100માંથી ધીમે 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 નષ્ટ થઈ અને લય થઈ જાય છે. ફરી ભગવાન બ્રહ્માને આ ધરતી ઉપર આવવું પડે છે, ફરી જીવોની ઉત્પત્તિ કરવી પડે છે. આવું ઘણો સમય ચાલ્યું. ભગવાન બ્રહ્મા મૂંઝાય છે અને ભગવાન મહાદેવની આરાધના કરે છે, ભગવાન શિવજીની તપસ્યા કરે છે. ભગવાન મહાદેવ જ્યારે એમ કહેવાય બ્રહ્માજીનું તપ પાકે છે ને ત્યારે ભગવાન મહાદેવ અર્ધનારેશ્વર સ્વરૂપે પ્રગટ થાય છે. અડધા ભગવાન શક્તિ હોય છે અને અડધા શિવ સ્વરૂપ હોય છે. તમે ફોટો જોયો જ હશે, અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે તો તમે અર્ધનારેશ્વરનો ફોટો તો તમે જોયો જ હશે. શિવભક્ત, આવું સ્વરૂપ ભગવાન મહાદેવ એમ કે બ્રહ્મા સમક્ષ પ્રગટ થાય છે. અડધા ભગવાન શિવ અને અડધા શક્તિ સ્વરૂપ. અને એમ કહેવાય છે ભગવાન મહાદેવ શક્તિને તેના શરીરમાંથી જુદી કરી દે છે. એટલે શિવ અને શક્તિ બંને રૂપ એક જ છે, પણ ખાલી જુદા જુદા છે. અને ત્યાર પછી ભગવાન મહાદેવ કહે છે કે જાઓ, હવે તમે ધરતી ઉપર જીવની રચના કરો, જીવ મૂકો. એક નર રૂપે જીવ મૂકો અને એક નારી રૂપે, એક શિવ રૂપે અને એક શક્તિ રૂપે. દરેક જીવોની જાતિ અલગ અલગ હશે, પણ દરેક જાતિમાં નર અને નારી હશે. ભગવાન મહાદેવ આવું વરદાન આપી અને બ્રહ્મા સમક્ષ એમ કહેવાય કે અર્થ ધ્યાન થઈ જાય છે. અને ત્યાર પછી ભગવાન બ્રહ્મા એમ કે ફરી જીવોની ઉત્પત્તિ કરે છે, નર રૂપે અને નારી રૂપે જીવોની ઉત્પત્તિ કરે છે. અને તેમાંથી એમ કહેવાય છે કે નર અને નારી ધીમે ધીમે પ્રગટ થાય છે. ગમે તે પશુ, પક્ષી, પ્રાણી અથવા માનવ હોય, બધામાં નર અને નારી બનાવ્યા, જેથી કરી અને બંનેનું જ્યારે મિલન થાય છે અને ત્યારે એમ કહેવાય કે સૃષ્ટિનો વિસ્તાર થાય છે, જીવોનો વિસ્તાર થાય છે. ભગવાન મહાદેવના આશીર્વાદથી એમ કહેવાય ધીમે 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 આ ધરતીમાં જીવોની ઉત્પત્તિ વધતી જાય છે. ભગવાન મહાદેવના આશીર્વાદથી દરેક જીવ શ્વાસ લે છે. તો શિવ ભક્તો, આવી રીતે ભગવાન બ્રહ્માના તપથી ભગવાન ભોળાનાથ અર્ધનારેશ્વર સ્વરૂપે પ્રગટ થાય છે અને બ્રહ્માજીને વરદાન આપે છે. તો શિવ ભક્ત, આવી હતી સુંદર ભગવાન મહાદેવના અર્ધનારેશ્વરના અવતારની વાત. સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર અર્ધનારેશ્વર લખજો અને આ વિડીયો આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.